રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી, જેમાં શહેરના વિકાસને વેગ આપવા માટે મોટા કામોને લીલી ઝંડી આપવામાં આવી। કમિટીએ રૂપિયા 162 કરોડ 67 લાખથી વધુના કામોને બહાલી આપી છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 23 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી। કમિટીએ આમાંથી 19 દરખાસ્તોને મંજૂરી આપી, જેમાં 162 કરોડથી વધુના વિકાસ કામોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીની 4 દરખાસ્તોને હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી। आज रोज राजकोट म्युनिसिपल कॉर्पोरेशन की स्टेन्डिंग कमिटी की बैठक थी। आ बैठक अंदर कुल 24 दरखास्तों थी। राजकोट शहर अलग अलग विस्तारों में विकास कामों की कुल 24 दरखास्तों आई थी। एमां कुल 4 दरखास्त ने पेन्डिंग राखवामां आवेल छे, बाकी तमाम दरखास्तों मंजूर करवामां आवेल छे। कुल आजनी स्टेन्डिंग कमिटी की बैठक की अंदर 162 करोड़ 67 लाख 77 हज़ार જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી છે। એક દરખાસ્ત 3 નંબરની દરખાસ્ત છે, જે સૌરાષ્ટ્ર શૈક્ષણિક અને સેવા સમાજ ટ્રસ્ટની લીઝ ઉપર શાળા આપવાની જે દરખાસ્ત છે, એમાં વધુ અભ્યાસ અર્થે એ દરખાસ્તને પેન્ડિંગ રાખી છે। બીજી રાજકોટ મહાનગરપાલિકાની માલ મિલકતના રક્ષણ માટે સિક્યુરિટી ગાર્ડ્સ પૂરા પાડવા માટે એજન્સી નિમવાનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ છે, એમાં વધુ ખર્ચની દરખાસ્ત આવી છે, એ પણ અમે હાલ પૂરતી તપાસના અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે। પછી કુલ ક્રમ નંબર 6 રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓની જગ્યાઓમાં પગાર ધોરણમાં સુધારો કરવા અંગેની દરખાસ્ત હતી, એને પણ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી છે। અને એક રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખામાં ખાલી પડેલ સબ ઓડિટરની જગ્યા પર બઢતી આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો જે પત્ર હતો એ અભ્યાસ અર્થે અમે લોકોએ પેન્ડિંગ રાખવામાં આવી છે। એમાં વિષય ખાલી એટલા પૂરતો છે કે જે સંસ્થાએ છે માસિક 251 રૂપિયાના ભાડાથી અમારી પાસે એને ડિમાન્ડ માગણી કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જગ્યા મહાનગરપાલિકાની છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે અને કુલ વાર્ષિક 1 કરોડ 69 લાખ જેવા એને ફીઝની આવક છે। જ્યારે કોમર્શિયલાઇઝેશન જ્યારે થતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ટોકન દરે ક્યારેય મિલકત આપી ન શકે, એના માટે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગમાં નિર્ણય કરવામાં આવશે। રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે। રાજકોટ શહેરની પોપ્યુલેશન એટલે કે વસ્તીમાં પણ વધારો થતો જાય છે। રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ ઝોનની અંદર ડેમની નજીક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવતું હોય છે। તેના ભાગરૂપે કણકોટ રોડ ઉપર 56,000 ચોરસ મીટર જગ્યાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 143 કરોડ જેવા ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું છે। ટૂંક સમયની અંદર કામ શરૂ થશે અને 24 મહિનાના સમયગાળા દરમિયાન આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો કહી શકાય, આ પ્લાન્ટ 24 મહિનાની અંદર કાર્યરત બની અને કાર્યરત કરવાની અમારી નેમ છે, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। 4 લાખથી વધુ શહેરીજનોને આનો લાભ મળવાનો છે। આનો નર્મદાનું જે પાણી આવે છે એને ફિલ્ટર કરવાનો જે પ્લાન્ટ છે, એમાં 4 લાખથી વધુ એટલે કે જે નવું રાજકોટ ડે બાય ડે વધતું જાય છે, આ નવા રાજકોટના શહેરીજનોને આનો લાભ મળવા જઈ રહ્યો છે।